તો હલો મિત્રો, જય માતાજી, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં. આપણે જવાનું છે આજે ખેતરમાં બોટા કરવા માટે. તો આપણે બૂટ પહેરીને થઈ તૈયાર અને બાઇક લઈને નીકળી ગયા ખેતરમાં જવા માટે. ખેતર થોડું દૂર હતું તો બાઇક લઈને જવું પડે એમ છે. તો આપણે નીકળી ગયા ખેતરમાં જવા માટે અને રસ્તામાં જતાં જતાં આપણને લાગી ગઈ ગરમી. તો આપણે ઠંડુ લાવેલા ખેતરમાં જઈને પીશું એમ કરીને, પણ ગરમી જેટલી હતી તો આપણે અહીંયા જ રસ્તામાં ઉભા રહીને જ પી લીધી. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ખેતરમાં. ના છીએ હેચકો છે જે આપણે કપાસની સિઝનમાં અહીંયા આગળ બહુ હેચકો ખાધેલો, તો હજુ બાંધેલો છે, કોઈ સોળે જ નથી. લાગે છે આવતી સિઝનમાં પણ કામ લાગશે. અને મિત્રો આ છે આપણું ખેતર. જો લગનમાં તો દિવેલા ઊભા છે. અને આ જોઈ શકો છો મિત્રો તમે કે ગોળીઓના કાંટા પણ મોટા મોટા થઈ ગયા છે. તો અમે કાપવાની શરૂઆત કરી દઈશું ને આપણે ફટાફટ કાપી નાખીશું. પછી આને લીલું છે એટલે દીકે તો ના, એટલે આને સાઈડમાં કરી દઈશું. સુકાઈ જાય પછી આને દીકાવી દઈશું. અને મિત્રો શેરા પર જે સુકાયેલું ઘાસ હતું ને બધું કાંટા ને બધું હતું એમાં આપણે મૂકી દીધી આગ. તો અમે ચારે બાજુ શેરા પર આપણે આગ મૂકી દઈશું. અને પછી મિત્રો હું હરગવા મળી, આખી વાર હરગી જઈએ લાગે લવા નહીં. આ તો ચા નહીં અને મિત્રો તાપ બહુ જ પર મિત્રો ભૂક્કા કાઢી નાખે એવી ગરમી હ. તો મિત્રો આવા તાપમાં કામ કરે એને ખબર પડે કે અનાજ કઈ રીતે આવે અને કઈ રીતે પાકે અનાજ. એ સિંહ બેઠા બેઠા ખબર ના પડે. તો મિત્રો બપોર થઈ ગઈ જોરદાર તાપ પડે ને આપણે તો પાણી લાવવાનું ભૂલી ગયેલા, એટલે આપણે નીકળી જાય અહીં પાણી હોતવા માટે નીકળ્યા અહીં. જોઈએ અહીંયા રણ જેવું હ બધું મેદાન. અત્યારે તો લાગતું નહીં આરામ, કોઈ બી મોટર ચાલુ હોય તો બી ચેક કરીએ, પાણી મળે તો સારી વાત. અને પછી જતા રહેશું ઘરે. તો મિત્રો ફાઇનલી આપણે અડધો કલાક નહીં પણ 10 મિનિટ હોય પછી પાણી તો મળી ગયું હ. એમાં હ તો ખરું ચેક કરીએ આવે હ કે નહીં હતું પાણી. વાલ હ પાઇપલાઇન પડેલી ભાઈ તો આવે. ઓહો મિત્રો આવી ગયું પાણી ચાલુ છે મિત્રો. ફાઇનલી આપણને પાણી મળી ગયું. ગરમ આવે પણ ચાલે આપણે તો બધી. હા હા નરમ ખાવાનું ના મળે ને તો ચાલે, પણ પાણી તો મળી ગયું એટલે બહુ થઈ ગયું. તો મિત્રો હમણાં પાણી પીતે થોડું ખાલ લાગ્યું. 10 સાડા 10 વાગવા આવ્યા. આમ થોડી વાર બોટક કરીએ પછી આપણે જતા રહીશું ઘરે. તો મિત્રો વાગી ગયા છે 11 વાગી ગયા છે અને અમે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. અને આપણે લઈને આવેલા દુકાનેથી નાસ્તો. આ છે સિંગ ચણા છે, આ છે ગોળ. તો ટિફિન તો આપણને કોઈ આપવા આવે એવું છે ને, તો આપણે કરી લઈશું નાસ્તો અને પછી થોડી વાર પછી જઈશું ઘરે. તો પછી મિત્રો આપણે બાઇક પર બેઠા બેઠા કરી દીધો નાસ્તો. એ ગરમી તો બરોબર પર ખાધા પછી તો લાગતું નથી આપણાથી કામ થાય, એટલે આપણે નાસ્તો કરીને સીધા જતા રહીશું ઘરે. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ આપણે ઘરે જવા માટે. તો મિત્રો અમે મળીએ આગળના વ્લોગમાં. તો જય માતાજી મિત્રો, સપોર્ટ કરતા રહેજો.